ડેડિયાપાડાના ધારાસભ્ય મિત્રો ચૈતરભાઈ વસાવાનો મિત્રો આ વિડીયો વાયરલ થયો અને મોટી બબાલ થઈ ગઈ। જી આ મિત્રો આખરેકાર ચૈતરભાઈ વસાવાએ જે આ લાફો માર્યો છે ખરેખર ખુલ્લો લાફો માર્યો અને ચૈતરભાઈ વસાવા સાથે પણ આ વ્યક્તિએ ખરાબ રીતે વર્તન કર્યું છે। તમે પહેલા સાઈડમાં પૂરેપૂરો વિડીયો જોઈ લો કે ચૈતરભાઈ વસાવાનો આ વિડીયો વાયરલ થયો અને ચૈતરભાઈ વસાવાની એક મોટી બબાલ થઈ ગઈ છે। જી આ મિત્રો આપણે ઝઘડો કહીએ કે બબાલ કહીએ એ થઈ ગયું છે। તો આખરેકાર ચૈતરભાઈ વસાવા આ લાફો શા માટે માર્યો છે અને ચૈતરભાઈ વસાવા સાથે આવું ખરાબ વર્તન આ વ્યક્તિએ શા માટે કર્યું છે ખરેખર તમે પહેલા પૂરો વિડીયો જુઓ। વિડીયો જોઈને આપણે હકીકત જાણીએ। સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે ચૈતરભાઈ વસાવા જે ખરેખર ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય છે અને આમ આદમી પાર્ટીમાંથી આવે છે। હવે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીની અંદર હતા અને તેઓ ભાજપની અંદર જતા રહ્યા। ત્યારબાદ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાના પણ વિડીયો વાયરલ થયા અને ગોપાલભાઈ ઇટાલિયા પણ હાલમાં આમ આદમી પાર્ટીની અંદર છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાની એક મોટી બબાલ થઈ ગઈ છે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો કોઈ એઆઈ નથી, 100% સાચો વિડીયો છે અને હાલમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો આખરેકાર ચૈતરભાઈ વસાવાને જે લાફો માર્યો છે આ વ્યક્તિ કોણ છે અને વ્યક્તિ કોણ છે એનો તો ખબર નહીં, પરંતુ આખરેકાર શા માટે માર્યો, કંઈક તો નાના મોટી મેટર હશે જેના કારણે માર્યો છે। તો મિત્રો હાલમાં ઘણી બધી યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળ્યું છે કે કોઈ કંપની છે એની અંદર કોઈ બ્લાસ્ટ થયો હતો અને તેની અંદર 2 લોકો આ દુનિયાની અંદર નથી રહ્યા અને બીજા ઘણા બધા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ઘાયલ થઈ ગયા છે। હવે મિત્રો આની અંદર કોઈ એક નાનો મોટો લફડા જેવું થયું એટલે કે કોઈ એસપી કે પીએસઆઈ અથવા કોઈ આપણે એવું નથી પણ એવી માહિતી નથી, પરંતુ કંઈક એવું જ જાણવા મળ્યું છે કે ગાડીઓ આગળ જવા નથી દીધી તેના કારણે ચૈતરભાઈ વસાવાની એક મોટી બબાલ થઈ ગઈ છે। હવે મિત્રો આગળ શું સમાચાર આવે છે ચૈતરભાઈ વસાવાનો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો એટલે લોકોએ કહ્યું કે ચૈતરભાઈ વસાવાએ જે લાફો માર્યો છે આ એકદમ સાચું કામ કર્યું છે, કારણ કે આવા વ્યક્તિઓને કરવું જોઈએ। ત્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે ના ભાઈ આ ખોટું કર્યું છે, એક ધારાસભ્ય થઈને આવી રીતે જનતા ઉપર અથવા સામેના વ્યક્તિ ઉપર હાથ ના ઉપાડવા જોઈએ, કારણ કે આ અન્યાય છે। ત્યારે મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો કે ચૈતરભાઈ વસાવાએ જે આ લાફો માર્યો આ સારું કર્યું કે ખરાબ કર્યું। બાકી આ વિશે આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી। વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે અને મનોરંજન માટે હતો। અમારું કામ છે ગુજરાતનો કોઈ ટ્રેન્ડિંગ નવો અને કોઈ નવા સમાચાર જે વિડીયો તમને બતાવવાનો। તો ખાસ કરીને તમારે તેની નોંધ લેવી કે આવનારા વિડીયોની અંદર મળીએ। ઇન્સ્ટાગ્રામ પેજ બાજુમાં છે, ફોલો કરી લેજો। મળીએ એક નવા વિડીયોની અંદર। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।